સુરતના ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા તમામ શાખાઓમાં ઇન્વેસ્ટ ટીચર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેરેમનીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક લાયકાતની સાથે રાજકીય કારકિર્દી, આ ઉપરાંત શિસ્ત, ટીમવર્ક અને નેતૃત્વ ક્ષમતા વધે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ્સની તમામ શાખાઓમાં ઇન્વેસ્ટ ટીચર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। કતારગામ અને ઉત્તરાયણ ખાતે આયોજિત સેરેમનીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું। કતારગામ અને ઉત્તરાયણ ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટેની ઇન્વેસ્ટ ટીચર સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી, શિસ્ત અને સેવાભાવ જેવા મૂલ્યોનો વિકાસ કરવાનો હતો। શાળાના એકેડેમિક ડાયરેક્ટર પ્રતિમા સોનીએ કાર્યક્રમ અંગે માહિતી આપતા કહ્યું કે આ કાર્યક્રમ યોજવા પાછળનો મુખ્ય હેતુ ગજેરા પરિવારના દીર્ઘદ્રષ્ટા આદરણીય ચુની સરના આગામી જન્મદિવસ 5 જુલાઈએ તેમને સન્માન આપવાનો છે। તેમના જન્મદિવસને શાળા પરિવાર દ્વારા સ્ટુડન્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે। ચુની સરનું વિઝન છે કે ગજેરા શાળામાંથી અભ્યાસ કરીને બહાર નીકળતો દરેક વિદ્યાર્થી માત્ર શિક્ષણમાં જ નહીં પરંતુ દરેક ક્ષેત્રે આગળ વધે। પ્રતિમા સોનીએ વધુમાં કહ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં રહેલી નેતૃત્વ ક્ષમતા, ટીમવર્ક અને શિસ્ત જેવા ગુણોનો વિકાસ કરવાનો છે। આ એક એવું પ્લેટફોર્મ છે જે વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરે છે। નમસ્કાર, મારું નામ પ્રતિમા સોની છે। ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલમાં એઝ અ એકેડેમિક ડિરેક્ટર હું કાર્ય કરી રહી છું। આજે ગજેરા ગ્રુપની દરેક શાળાઓની અંદર ઇન્વેસ્ટ ટીચર સેરેમનીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તે કાર્યક્રમનો મુખ્ય હેતુ 5 જુલાઈના રોજ ગજેરા પરિવારના દીર્ઘદ્રષ્ટા આદરણીય ચુની સરનો બર્થડે છે અને તેના બિહાફમાં એ દિવસને સ્ટુડન્ટ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે। અને ચુની સરનું એવું વિઝન છે કે ગજેરા પરિવારમાંથી જે પણ બાળક ભણીને નીકળે છે તે ફક્ત શિક્ષણમાં જ નહીં પરંતુ દરેક રીતે તેની અંદરની સ્કિલ્સનું ડેવલપમેન્ટ થાય તે રીતનું બાળકને પરિવારની અંદરથી, શાળાની અંદરથી આપવામાં આવે અને તેના બિહાફમાં આજે ઇન્વેસ્ટ ટીચર સેરેમનીનો 4 બ્રાન્ચની અંદર ઉત્તરાયણ, કતારગામ, સચિન અને પાલની બ્રાન્ચમાં ઇન્વેસ્ટ ટીચર સેરેમનીનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ બાળકોની અંદર રહેલી લીડરશિપ સ્કિલ છે, ટીમ વર્ક છે, એ લોકોનો ડિસિપ્લિન છે, તે બધી જ વસ્તુના ગુણો ખીલે। બાળક એજ્યુકેશન તો મેળવે જ છે પરંતુ આવનારા ભવિષ્ય માટે એને તૈયાર કરવા માટેનું આ એક પ્રથમ પ્લેટફોર્મ છે જે શાળા પરિવાર તરફથી આપવામાં આવ્યું છે અને ખરેખર ખૂબ આનંદ છે કે બાળકોએ એને ખૂબ સારી રીતે નિભાવ્યું છે। પોતાની જે સ્કિલ્સ છે તેને એ લોકોએ અત્યારે અહીંયા ખૂબ સારી રીતે બતાવી છે। તો જેટલા પણ વિદ્યાર્થીઓનું ઇલેક્શન દ્વારા, પ્રક્રિયા દ્વારા ચૂંટાયા હતા અને આજે એ લોકોએ શપથ ગ્રહણ કર્યા છે તે દરેક વિદ્યાર્થીઓને ગજેરા પરિવાર વતી હું અભિનંદન પાઠવું છું, કોંગ્રેચ્યુલેટ કરું છું। થેન્ક યુ સો મચ। શાળામાં યોજાયેલી લોકશાહી ઢબની ચૂંટણી પ્રક્રિયા દ્વારા વિવિધ હોદ્દાઓ માટે વિદ્યાર્થી પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી હતી। આ તમામ વિજેતા વિદ્યાર્થીઓએ આજે શાળા પ્રત્યેની પોતાની જવાબદારીઓ પ્રામાણિકતાથી નિભાવવા માટેના શપથ લીધા હતા। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની આંતરિક સ્કિલ્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। શાળાના એકેડેમિક ડાયરેક્ટરે શપથ લેનાર તમામ વિદ્યાર્થીઓને ગજેરા પરિવાર વતી અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। મારું નામ હેતવી નવાપરિયા છે। હું સ્ટાન્ડર્ડ 9th A આવું છું। બેસિકલી હું અહીંયા ઇંગ્લિશ મીડિયમ સેક્શનની એઝ અ હેડ ગર્લ અહીંયા ઇલેક્ટ થઈ છું। So I am very grateful for the opportunity which I have given from my school and from everyone. I will make sure કે હું બધાની એક્સપેક્ટેશન્સ પૂરી કરું એન્ડ મારી આ જે રિસ્પોન્સિબિલિટી છે એ ખૂબ જ સારી રીતે હું આ રિસ્પોન્સિબિલિટી પૂરી કરું। થેન્ક યુ। આજના પ્રોગ્રામ વિશે હું એટલું જ કહીશ કે આજે અમને બેચ આપવામાં આવ્યા છે તો હું એવું માનું છું કે આ બેચ એક ખાલી બેચ નથી બટ ઇટ ઇઝ અ હોલ રિસ્પોન્સિબિલિટી। એ એક આખી રિસ્પોન્સિબિલિટી હોય છે જેનાથી એક સ્ટુડન્ટનું કરિયર આગળ વધે છે। તો હું આ રિસ્પોન્સિબિલિટી ખૂબ સારી રીતે પૂરી કરવા માગું છું અને હું આ રિસ્પોન્સિબિલિટી બધા જ સ્ટુડન્ટના સપોર્ટથી પૂરી કરવા માગું છું। આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા, S24 ન્યૂઝ ચેનલના સાધનાબેન સાવલિયા, નિવૃત્ત એરફોર્સ અધિકારી હરેનકુમાર ગાંધી, ઉત્તરાયણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર HR ગૌસ્વામી, મહિલા પોલીસ BN મહેરિયા,
પાર્થ ચોવટિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને શુભકામનાઓ સાથે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. તેમના હસ્તે વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારોને બેઝ, સેશ અને નિયુક્ત પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હેડ બોય, હેડ ગર્લ તેમજ વિવિધ હાઉસ કેપ્ટન અને વિદ્યાર્થી પ્રતિનિધિઓએ પોતાના હોદ્દાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાના શપથ લીધા હતા. મુખ્ય અતિથિએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને શિસ્ત, નેતૃત્વ, રાષ્ટ્રપ્રેમ, જવાબદારી અને સારા નાગરિક બનવાના ગુણો અપનાવવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે સાચો નેતા માત્ર આગળ ચાલતો નથી, પરંતુ સૌને લઈને આગળ વધે છે. આ ઇન્વેસ્ટ ટીચર સેરેમની દ્વારા નવા વિદ્યાર્થી નેતાઓમાં આત્મવિશ્વાસ, જવાબદારી અને સેવા ભાવનાની ભાવના વધુ દ્રઢ બની છે. My name is Savita Bhatt. I am working as a principal at Gajera International School, Uttaran. Today, on the eve of our Honorable Trustee Shri Chunibai Gajera's birthday, Gajera Vidya Bhavan proudly organized Invest Teacher Ceremony. Holding this ceremony on the eve of our trustee's birthday is a tribute to his unwavering commitment to quality education and his visionary leadership. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.